હાલો મિત્રો, જય માતાજી। તમે જોઈ શકો છો પરવરનું સરસ મજાનું શાક બનાવીશું આપણે। તો તમે જોઈ શકો છો। તો ચલો એના માટે તૈયાર થઈ જાઓ મારી જોડે। તો એના માટે સૌ પ્રથમ આપણે બધા પરવરની છાલ નીકાળી લઈશું। બધા પરવરની છાલ નીકાળ્યા બાદ આપણે બધા પરવરમાંથી અંદરનો જે બીનો હિસ્સો આવે એ કટ કરીને બધો બહાર નીકાળી લઈશું સરસ મજાનો। બધો બહાર નીકાળ્યા પછી આપણે પરવરની આગળ પ્રોસેસ કરીશું શાકની। આવી રીતે આપણે બધા પરવરનું અંદરનું જે બી વાળો હિસ્સો આવે એ નીકાળી દઈશું। સારી રીતે બધો હિસ્સો ખરાબ નીકાળી દેવાનો છે। હવે પછી આપણે આગળનું સિંગદાણા લઈ લઈશું, પછી વાદ્યાની ફૂદી લઈ લઈશું, અને આપણે એક લઈ લઈશું બિસ્કિટ, આપણે જે ચામાં ટોસ્ટ ખાઈએ। તમે એકવાર આ રીતે બનાવીને જોઈ લેજો। એ દળ્યા બાદ આપણે ટામેટાં પણ મિક્સરમાં દળી લઈશું। ડુંગળી નહીં દળીએ, ડુંગળી આપણે કટ કરીને એડ કરીશું। તો હવે આપણે સૌ પ્રથમ મસાલો બનાવશું। મસાલામાં આપણે જે આદુ લસણ મરચાંની પેસ્ટ અને જે સિંગનો ભૂકો કર્યો તો એ, અને હવે લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર નમક નાખીને બધા બરોબર પરવરને ભરી લઈશું સરખી રીતે ચમચી વડે, અને હાથ વડે પણ તમે ભરી શકો છો। અને એ મસાલામાં થોડો મસાલો બચે એટલે એમાં તેલ અને ડુંગળી એડ કરી દઈશું। તેલ ને ડુંગળી એડ કર્યા બાદ આપણે સરખી રીતે હલાવી લઈશું, અને થોડું પછી આની અંદર મીઠું પણ એડ કરી દઈશું। આપણે મીઠું એડ કર્યા બાદ આપણે સરસ રીતે એક સરખું હલાવી લઈશું, અને ટામેટાની ગ્રેવી પણ એડ કરી દઈશું, અને પછી આપણે ભરેલા પરવર એડ કરી દઈશું। સરખી રીતે મસાલાની અંદર હલાવી લઈશું, અને પાણી એડ કરી દઈશું। પાણી એડ કરી દીધા પછી આપણે કોથમીર એડ કરી દઈશું। કોથમીર એડ કરી દીધા પછી આપણે સરખી રીતે ઢાંકીને પરવરને આપણે 15 થી 20 મિનિટ સુધી હલકી તાપે સડવા દેવાના છે। તો તૈયાર છે આપણું પરવરનું શાક। તમે જોઈ શકો છો સરસ રીતે। જય માતાજી।